નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કે બ્રાન્ડેડ નામના નામે જે ડુપ્લિકેટ ઘીના વેચાણ થાય છે તેના વિશે. જે અમદાવાદમાંથી 4000 કિલોથી વધારે જે નકલી ઘી ઝડપી લેવાયું છે. આશરે 31.81 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. હવે જ્યારે પણ ગ્રાહક બજારમાં જાય છે અને કોઈ પણ ખાદ્ય પદાર્થ લે છે ત્યારે તે ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે ગ્રાહકોએ પણ અમુક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. જે ખાદ્ય પદાર્થ લઈ રહ્યું છે તે તેમના આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે જો તેનું પેકેજિંગ બરોબર ચેક કરવામાં ના આવે તો. જે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 4 લાખ જગ્યા પર અત્યારે કહેવાય કે 4 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે નાશ કરવામાં આવ્યો છે અને વચનામૃત અને રીધમ કાઉ ઘીના નામે ઝેરનો વેપાર થતો હતો. હવે આ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે નકલી ખાદ્ય પદાર્થો જે ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ભેળસેળિયાઓ બેફામ બની રહ્યા છે અને તેનો સૌથી મોટો ભોગ ગ્રાહકો બની રહ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે જ્યારે તેમને બ્રાન્ડેડ નામના નામે ડુપ્લિકેટ ઘી પકડાવી દેવામાં આવે છે, ડુપ્લિકેટ પનીર પકડાવી દેવામાં આવે છે, ડુપ્લિકેટ દૂધ પકડાવી દેવામાં આવે છે. કેટલી બધી ડુપ્લિકેટ વસ્તુઓ અત્યારે બજારમાં ફરી રહી છે અને આ ડુપ્લિકેટ જે ખાદ્ય પદાર્થ છે તે નુકસાન કરી શકે છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને પછી જે બીમારી છે તે બીમારી નોતરે છે. જે આ 4000થી વધુ કિલોનો ઘીનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. 3 જગ્યાઓ પર દરોડા પાડ્યા અને 3 અલગ અલગ જગ્યાઓ પર આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગ એક્શન બોર્ડ પર છે અને ફૂડ વિભાગ કાર્યવાહી તો કરી રહ્યું છે, પરંતુ ગ્રાહકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું, કયા એવા જે ખાદ્ય પદાર્થ છે તે ખરીદતી વખતે તેમને કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, આ તમામ વિશે આપણે વાત કરીશું. કાયદાકીય રીતે પણ વાત કરીશું કે જો કોઈ એવું નકલી ખાદ્ય પદાર્થ ઝડપાય છે તો કાયદામાં તેનો શું ઉલ્લેખ છે, કેવા પ્રકારની સજા થઈ શકે છે, આ તમામ વિશે આપણી સાથે સૃષ્ટિ થોલા કે જો એડવોકેટ છે તે જોડાઈ ચૂક્યા છે. સૃષ્ટિજન, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. બિલકુલ, સાથે જે પ્રકારે અત્યારે સૃષ્ટિજી વાત કરી કે બ્રાન્ડેડ ઘીના નામે જે નકલી ઘીનું વેચાણ સતત વધી રહ્યું છે. કાયદામાં ઘણા એવા કાયદા છે, કડક કાયદાનો અમલવારી પણ થતો હોય છે, પરંતુ તેમ છતાં પણ ભેળસેળિયાઓ બેફામ બની રહ્યા છે અને આમ ખુલ્લેઆમ જ્યારે નકલી ઘીનો પર્દાફાશ થાય છે. આ એક ઘટના નથી, આ અગાઉ પણ જે મધુર મુરલીધરના નામે જે ઘી ઝડપાયું હતું તે સમયે પણ 400 કિલોથી વધુનો જથ્થો નાશ કરાયો હતો. વારંવાર આવી ઘટનાઓ સામે આવી અને વારંવાર જથ્થો નાશ કરવો, પરંતુ કાયદામાં આ નકલી ભેળસેળવાળી જે ખાદ્ય પદાર્થ છે તેના માટે શું એવો નિયમ રાખવામાં આવ્યો છે, શું એવો કડક કાયદો છે? એમાં એવું છે કે આપણે ત્યાં કાયદા તો બહુ છે, પણ આનો શું કહેવાય, આ બેઝિક આપણી ગ્રંથિ જેવી છે કે ગમે તે ચલાવી લેવું કે ગમે તે એક તો કરપ્શન લેવલ બહુ જ વધી ગયું છે. એના લીધે આ બધી કોઈ બી વસ્તુ જયારે પકડાય ને, એ ડ્રગ્સ હોય કે આ માલ હોય, એ હંમેશા સમજાવવાનું કે ઇટ ઇઝ ધ ટીપ ઓફ એન આઈસબર્ગ. એટલે જેટલું છે એના કરતા 5 થી 10% જ પકડાય હંમેશા, એ નિયમ છે. એનો મતલબ કેટલું બજારમાં ફરે છે એ કેટલું ચિંતાજનક છે. વેન વી આર પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ અ બેટર, આપણે અત્યારે પોતે એક શું કહેવાય સારા દેશ પ્રત્યે આપણે જે દોટ મૂકી છે, તો એ ખાલી હાઈ રાઇઝ બિલ્ડિંગ કે મોટી BMW ગાડી આપણે ત્યાં ફરતી થાય તો આપણે ડેવલપ નેશન ના કહેવાય. જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ફૂડ, એર, એની જે અને સેફટી ઓન રોડ્સ, આ 3 વસ્તુમાં આપણે જો થઈ શકીએ તો આપણે સાચે વિશ્વગુરુ થઈ શકીએ. કેમ કે આ 3 વસ્તુમાં આપણે બહુ જ માત થઈએ છીએ. આપણું આટલું બધું ઇમિગ્રેશન કેમ થાય છે બહાર? કારણ કે બહાર આ ખાવાનાની કોઈ જવાબદારી લેતું નથી. બીજી વસ્તુ, રસ્તા પર તમે જો બેફામ ચાલે છે, કોઈ ઇમ્પ્લિમેન્ટેશન જ નથી. અને આપણને પોતાને બી એવું નથી થતું કે આવી રીતે ના ચલાવાય. રોંગ સાઈડ આટલું BMW ચલાવતા હશે પણ 500 મીટર એ લોકો યુ ટર્ન નહીં લે, રોંગ સાઈડ જ જશે. એમ કે અહીંયા ટર્ન નથી તો યુ ટર્ન લઈને જાવ. પણ એ આટલી મોટી ગાડી ચલાવતા હશે તો બી સામેથી આવતા હશે ફૂલ બીમ લાઇટમાં. અને ત્રીજી વસ્તુ કે એર પોલ્યુશન, એ તો આખો અલગ જ વિષય થઈ જાય છે. પણ આપણે આના પર આવીએ તો આપણે ત્યાં કાયદા તો બહુ છે. અને અત્યારે શું કહેવાય, રિસન્ટલી બી અમેન્ડેડ કાયદો છે, 2026 પછી જ આવેલો છે, 2015 પછી આવેલો છે. એટલે ફૂડ સેફટી અને જે આપણે ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓફ ઇન્ડિયામાં છે, એ કાયદો આપણને બધાને ગાઈડલાઇન્સ આપે છે કે કઈ રીતે અપ ટુ ધ માર્ક હોય. અને એનું ઉલ્લંઘન કરવાથી કે ભાઈ આ અમુક શું કહેવાય, એક બેઝિક જે આપણે
ફૂડનું લેવલ રાખ્યું હોય કે ભાઈ આ તો હોવું જ જોઈએ અને આ ના થવું જોઈએ. જે રીતે સિન્થેટિક ઘી આવે છે, સિન્થેટિક દૂધ આવે છે. હવે દૂધ જ મેઇન, ધારો કે દૂધ જ તમારે ત્યાં સિન્થેટિક આવતું હોય, પણ તમે ઘરે ઘી બનાવો, બહારથી ઘી ના લઈને ઘરે ઘી બનાવો, તો બી સિન્થેટિક જ રહેવાનું છે, કેમ કે સિન્થેટિક દૂધમાંથી બન્યું છે. એટલે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ આપણે ત્યાં છે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બી છે, FSI એક્ટ બી છે, સાથે આઈપીસી, હવે બીએનએસ નું જે કાયદો છે એ બી છે કે ભાઈ 6 મહિનાથી લઈને લાઈફ, ધારો કે કોઈને એટલું મોટું શું કહેવાય, કોઈ ગુજરી ગયું એના લીધે ખાવાથી, તો લાઈફ ટાઈમ નું ઇમ્પ્રિઝનમેન્ટ બી છે અને શું કહેવાય પેનલ્ટી બી છે. આપણે વાંચીએ જ છે કે દર બીજા દિવસે કોઈને કોઈ રેસ્ટોરન્ટ ઉપર પેનલ્ટી લાગતી હોય છે અને પછી પાછી બીજા દિવસે રેસ્ટોરન્ટ ખુલી બી જતી હોય છે. ઉંદર પકડાયો હોય એટલે ઉંદર પકડાયો હોય છે, વંદા પકડાયો હોય છે, તો બી બીજા દિવસે રેસ્ટોરન્ટ ધમધમતી હોય છે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રકારે અત્યારે નકલી ઘીનો જ નહીં પરંતુ કેટલી એવી ખાદ્ય પદાર્થો આપણને જોવા મળતી હોય છે, કદાચ ગ્રાહકોને તે વસ્તુનો ખ્યાલ પણ નહીં હોય, કારણ કે તે અસલી અને નકલી વચ્ચેનો ભેદ નથી જાણતો અને ત્યારે તે તપાસ કરવી પણ ખૂબ જરૂરી બનતી હોય છે. ડોક્ટર રણિંદિતા મહેતા કે સીઈઓ છે CERC માંથી, ગ્રાહક સુરક્ષામાંથી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર રણિંદિતા, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અરંદિતા જી, જે પ્રકારે આપણે નકલી ઘીની આપણે વાત કરીએ, આપણે ચર્ચા કરતા આવ્યા છે કે જે સતત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઘટનાઓ વધે છે. આ નકલી ઘી જે ઝડપાયું, 4,000 થી વધારે કિલોનું આ નકલી ઘી ઝડપાયું છે, એટલે આશરે 31 લાખથી વધારેનો આ મુદ્દામાલ જપ્ત થયો છે. આ કેટલી મોટી માત્રા કહી શકાય નકલી ઘીની, કે આ તો જથ્થો આટલો ઝડપી લેવાયો, કેટલો જથ્થો તો હજી બજારમાં ફરતો હશે, કેટલાય તો ગ્રાહકોએ તેમના આરોગ્યને ચેડા પણ તેની સાથે થઈ રહ્યા છે, કારણ કે આવા પ્રકારના નકલી ઘી, ભેળસેળવાળા જે ખોરાક જ્યારે તે ખાય છે ત્યારે તે નુકસાન પહોંચતું હોય છે. ગ્રાહકોએ બજારમાં જતી વખતે જ્યારે નકલી અને અસલી વસ્તુ વચ્ચે ભેદ કેવી રીતે ઓળખવો જોઈએ, કેવી રીતે તેની ઓળખ કરવી જોઈએ કે આ વસ્તુ અસલી છે કે આ વસ્તુ નકલી છે? બહુ સાચી વાત છે. અને આ કાઇન્ડની એડલ્ટરેશન જે ભેળસેળ છે એ બહુ જ વધી ગયું છે. અને FSSAI ના એક સર્વેના દરમિયાન બહાર આવ્યું છે કે આખા કન્ટ્રીમાં 30% સેમ્પલ્સ જે ઘીના લેવાય છે એ ફેલ થાય છે. એટલે આખા તમે માણી શકો કે દૂધ, ઘી અને દૂધની બનતી પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ આપણે કહેવાય, એમાં બહુ જ ભેળસેળ છે. અનઓર્ગેનાઇઝ સેક્ટર છે આપણા દેશમાં. લૂઝ વસ્તુઓ વેચાય છે. પછી એમાં જે સપ્લાય અને ડિમાન્ડની વચ્ચે જે ગેપ છે એ પણ એક મોટું રીઝન છે, જેના લીધે આજે નફાખોરી માટે આવી ટાઈપની જે બનાવો એ બનતી હોય છે. અને એકચ્યુઅલી તો 1 લીટર જો શુદ્ધ ઘી બનાવવું હોય તો એના માટે 40 લીટર દૂધની જરૂર પડે. તમે માની શકો છો કે અને જે ડિમાન્ડ જ એટલી બધી હોય છે એટલે બહાર એડલ્ટરેશન્સ આવે. હવે જે ઘીમાં 4 પ્રકારથી એડલ્ટરેશન થાય છે. પહેલા તો એની જે ફેટ, જે ગુણવત્તા વાળી જે ફેટ હોય એ કાઢી નાખવામાં આવે અને એની જે સબસ્ટિટ્યુશન એડલ્ટરેશન કહેવાય, એને સબસ્ટિટ્યુટ કરવામાં આવે વનસ્પતિ હાઇડ્રોજનેટેડ ઓઇલ સાથે. અને એ આપણા શરીર માટે બહુ જ નુકસાનકારક હોય છે, કારણ કે એમાંથી LDL, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટેરોલ એ વધી જતી હોય છે, જેના લીધે આગળ જતા હાર્ટ ડિઝીઝ પણ થઈ શકે છે, ક્લોગ્ડ આર્ટરીઝ થઈ શકે છે. બીજું, વનસ્પતિ અને ઘણી વખત આપણે જોઈએ તો પામ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ ની પણ યુઝ કરવામાં આવે. એમાંથી ઓફકોર્સ ગુણવત્તા તો ઘટી જ જતી હોય છે, પ્લસ એમાં બી જે ફેટનું પ્રમાણ વધી જતું હોય છે. ઘણી વખત એનિમલ ફેટ યુઝ કરવામાં આવે, એટલે ફેટ કાઢી નાખીને દૂધની ગુણવત્તા વાળી જે ફેટ છે એ કાઢી નાખીને એનિમલ, જેમાં ટ્રાન્સ ફેટ પણ હોઈ શકે, જે આપણા શરીર માટે બહુ જ નુકસાનકારક હોય. અને એનું જે વધારવા માટે સ્ટાર્ચ, એટલે આપણા પોટેટોની મિક્સચર અને સ્ટાર્ચ મેળવવામાં આવે. તો આવી એનાથી ઓફકોર્સ અગેન એની જે આખી મેકઅપ છે, ગુણવત્તા છે, ઘટી જાય છે. ડાયજેસ્ટિવ ઇશ્યુઝ થઈ શકે છે, આંતરડાનું પ્રોબ્લેમ્સ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇશ્યુઝ થઈ શકે. તો આવી બહુ બધી તમે માનશો કે જે ઘી છે એ એની પર કિલોની
કિંમત છે અને આ વનસ્પતિ હોય કે પામ ઓઇલ હોય, રિફાઇન્ડ ઓઇલ હોય, એનિમલ ફેટ હોય, એની અડધાથી બી ઓછી કિંમત હોય. એટલે ક્લિયર છે કે મોટિવ કે આ પણ નફા અનિતાજી, આ માટે. કેસમાં તો એવું હતું કે જે આ ઘી ઝડપાયું તે બ્રાન્ડેડ ઘી કરતા પણ 5 રૂપિયા વધારે વેચાતું હતું. આપણે જે મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે જે આ નકલી ખાદ્ય પદાર્થ હોય તેની કિંમત ઓછી કરી દેવામાં આવે છે, એટલે કે બ્રાન્ડેડ જે વસ્તુ છે જેની કિંમત છે તેના કરતા અડધા ભાવે પણ આ વસ્તુ વેચાતી હોય છે. એટલે ગ્રાહકો ક્યાંક લઈ પણ લેતા હોય છે કે તેમને એક ફાયદો થતો હોય છે કે આ ઓછા ભાવે મળી રહી છે તો આપણે લઈ લેવું જોઈએ. અને આ એક ભ્રમણા ગ્રાહકોમાં ફેલાય છે કે ઓછા ભાવે લઈ લઈશું એટલે તેમને તો ફાયદો થશે જ, પરંતુ તેમને એમ નથી ખ્યાલ આવતો કે આ નકલી વસ્તુ પણ તેમને ઝડપી લેવામાં આવે છે, તે નકલી વસ્તુ પણ તેમને આપી દેવામાં આવે છે અને તે પછી તેમના આરોગ્ય પર નુકસાન કરી શકે છે. સૃષ્ટિજી, જ્યારે આપણે કાયદાની વાત કરી રહ્યા છીએ તો નકલી અથવા ભેળસેળયુક્ત પદાર્થો વેચવા તે કેટલું કાયદામાં તેનો શું ઉલ્લેખ છે, અને જો કોઈ વ્યક્તિ આ ભેળસેળ વાળી વસ્તુ વેચતો ઝડપાય છે તો તેના ઉપર શું કાયદા લાગતા હોય છે? એમાં એવું છે કે FSSAI, સોરી મારે મિસ્ટેક થઈ, બોલો. એ કાયદો બેઝિકલી આ રેગ્યુલેશન ગવર્ન કરે છે કે ભાઈ કેટલું ક્યાં કેવું હોવું જોઈએ. એના બહુ બધા પાર્ટ્સ હોય છે કે ભાઈ ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ કે પછી મેકિંગ, સેલિંગ, એ બધામાં અલગ અલગ પ્રાવધાન છે કે ભાઈ તમે કયા લેવલ પર છો. જી. પણ બેઝિક જે સેક્શન છે, સેક્શન 26 થી સેક્શન 50 સુધી છે કે ભાઈ અનસેફ છે કે કમ્પ્લીટલી ડિગ્રેડેબલ જ છે, એ કઈ રીતે છે. એટલે લગભગ તમારું જે ધારો કે અનસેફ પકડાયું તો મિનિમમ તો 5 લાખ રૂપિયા તમને દંડ થાય છે. જે ધારો કે હોટેલમાંથી પકડાયું ફોર એક્ઝામ્પલ, કે ભાઈ આપણે ઘણી વખત નથી સાંભળતા કે ફલાણામાંથી આવું ઝડપાયું, તો એમને 5 લાખનો તો મિનિમમ દંડ થાય છે. અને જો એમાંથી માંદગી કે કશું જે પ્રમાણેની શું કહેવાય, કોઈને એને એકદમ માંદું પડી ગયું, હોસ્પિટલાઇઝ થઈ ગયું, તો એને મેજર ઇન્જરીમાં ગણવામાં આવે, તો એ પ્રમાણેના કાયદાના પ્રાવધાન છે કે ભાઈ એ પ્રમાણેની સજા થાય 7 વર્ષની. જો કોઈ ગુજરી જાય તો એ પ્રમાણે, એ તો આખો આઈપીસી અલગ જ કાયદો થઈ જાય. પણ એની સાથે જે લોકો આ વેચતા હોય એ લોકોને બી આના પર દંડ છે, 5 થી 10 લાખનો દંડ બી મળે છે. પણ દંડ તો મેં એઝ આઈ સેડ કે દંડ તો પછીની વસ્તુ છે. પણ જ્યારે તમે બહાર જાઓ, આજે મોટા ભાગ આપણે અમદાવાદમાં તમે શનિ રવિ જુઓ તો મોટા ભાગની પબ્લિક બહાર જ જમતી હોય છે. તો ત્યારે આપણે પનીર જોઈએ છે, પનીરમાં કેટલું બધું પકડાય છે અને સિન્થેટિક પનીર એ ક્રેમ્પ પણ છે. આપણે બહાર જઈએ છીએ જોઈએ છે કે પનીર ખાવા લાયક બી નથી હોતું મોટાભાગની રેસ્ટોરન્ટ્સમાં. અને જે ખાવા લાયક જે રેસ્ટોરન્ટ હોય છે એટલી બધી મોટાભાગની અનઅફોર્ડેબલ રેસ્ટોરન્ટ હોય છે કે બધા માટે તે પોસિબલ જ નથી હોતું. અને મેં પહેલા બી કીધું એમ કે આપણે ધારો કે ઘરે બી બનાવીએ, પનીર બનાવીએ, બરાબર, પણ પનીર બનાવવા માટે બી દૂધ જોઈએ, દહીં બનાવવા માટે બી દૂધ જોઈએ, અને ઘી બનાવવા માટે બી દૂધ જોઈએ. દૂધ હવે સિન્થેટિક છે. એકચ્યુઅલી એક મોટી પીઆઈ થઈ હતી કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટમાં અત્યારે બી એનું કન્ટેમ્પ્ટ ચાલી રહી છે. 23માં એની કન્ટેમ્પ્ટ બી થઈ હતી કે ભાઈ આનું પાલન નથી થઈ રહ્યું. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી હતી કે ભાઈ સિન્થેટિક દૂધનો ઓલ ઓવર વ્યાપાર જ્યાં થાય છે તો તમે એનો બેઝિક શું કહેવાય, એનું પ્રિવેન્શન કેમ નથી કરતા, એના માટે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ બી આવી છે. પણ છતાં બી આપણે જોઈ રહ્યા છીએ કે એનો કોઈ ફરક પડી નથી રહ્યો. અને દીતાજી, ભેળસેળ મુક્ત અને સુરક્ષિત ખાદ્ય વસ્તુ ખરીદવા માટે શું ધ્યાન રાખવું જોઈએ ગ્રાહકોએ? સૌથી પહેલા તો ગ્રાહકની જાગૃતિ, એ જ બહુ મોટી જરૂરિયાત છે. ગ્રાહક પોતે અવેર થવું જોઈએ, જાગૃત એમને થવાની જરૂર છે અત્યારે, તો જ આ આગળ ક્યાંક ના ક્યાંક અટકાવી શકાય. તો એના માટે સૌથી પહેલા તો તમે જ્યાંથી ખરીદો છો એની લેબલ વાંચો. ત્યાં FSSAI નું લેબલ હોવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ ડેટ વાંચો, એક્સપાયરી ડેટ વગેરે વાંચો. એગમાર્ક ની જે લેબલ હોય એ બધી વાંચીને તમે લો. ક્યાંક લેબલિંગમાં કોઈ વાર ગ્રાહક વાંચી નથી શકતા, એટલે એમાં હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ અથવા તો પામ ઓઇલ નું ઉલ્લેખ બી કઈક વાર હોય છે. તો એ એટલી અવેરનેસ નથી, એટલી જાગૃતતા નથી. બીજું કે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ, લેબલ વાંચવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અવોઇડ લૂઝ ખરીદવાનું આગ્રહ રાખવી ના જોઈએ, કારણ કે અમે અમારા જે પરીક્ષણ થતું હોય છે, ફૂડ ટેસ્ટિંગ થતું હોય છે, એમાં જોયું છે કે
જથ્થાબંધ અને લૂઝ ઓવર ધ કાઉન્ટર વિધાઉટ રિસીટ જે બધું વેચવામાં આવે છે એ બધામાં ભેળસેળ વધારે હોય છે એવી ફૂડ માં અને ખાદ્ય પદાર્થોમાં. અને પ્રાઇસ હમ ઓફકોર્સ જે તમે અગાઉ વાત કરી કે બહુ જ હમ ઓછી પ્રાઇસ તો સમજી લેવાનું કે પોસિબલ છે કે સબસ્ટેન્ડર્ડ હોય અથવા તો અડધી ઓકે. કિંમતમાં આનંદિતાજી, ક્યાંક જ્યારે અને પણ આવી કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ મળી આવે છે, જી, હમ આવી જ્યારે પણ કોઈ અન- શંકાસ્પદ ખાદ્ય વસ્તુ મળે છે અને કોઈ એવો જાગૃત ગ્રાહક છે કે તેને આ વસ્તુની ખબર પડે છે અને તેને ખ્યાલ આવે છે કે આ વસ્તુ જેણે તેને ખરીદી છે તે નકલી છે, તો તેની ફરિયાદ તે ક્યાં કરી શકે છે અને તે કયા એવા પ્રક્રિયા છે એની કે જે આધારે ગ્રાહક ત્યાં આગળ ફરિયાદ નોંધાવી શકે છે? તો સૌથી પહેલા તો એના પહેલા વાત કરવા માંગુ છું કે તમે જ્યારે તમને શંકા હોય કે તમારી પાસે અડલ્ટરેટેડ કે ભેળસેળ વાળું ઘીની વાત કરીએ આજે તો આવી ગયું છે, તો એક બહુ જ સરળ રીતનું ટેસ્ટ છે જે ગૃહિણી ઘરે બેઠા પણ કરી શકે છે. ઘીની બાબત હોય તો ઓફકોર્સ એના સુગંધથી એની ટેક્સચરથી ખબર પડી જતું હોય છે. બીજું એક મેલ્ટિંગ ટેસ્ટ છે, એટલે તમે એક હમ ચમચી ઘી જો ઓગાળો અને તરત ઓગળી જાય અને વધારે ઓગાળો તો એને બ્રાઉન પડી જાય કલર, તો એ પ્યોર ઘી છે. અને જો હમ વનસ્પતિ હોય તો એને ઓગળતા વાર લાગે અને યલો કલર જ રહે આફ્ટર હીટિંગ, તો એ એક હમ ટેસ્ટ છે. બીજો તમે હાથમાં લઈને પામમાં તમે ઘસો તો સાચું પ્યોર ઘી હોય તો તરત ઓગળી જાય, અને જો હમ એડલ્ટરેટેડ વનસ્પતિ હોય તો એમાં ચિપચપ it will not melt in your palm. આયોડીન ટેસ્ટ છે જેમાં એક ટિંચરની તમે ટીપા નાખો અને જો પર્પલ કલર થઈ જાય તો એમાં સ્ટાર્ચ અથવા તો પોટેટો મેશ પોટેટો મળવેલું હોય, હમ આયોડીન ટેસ્ટ છે. અને રેફ્રિજરેશન એટલે તમે ઘી જો ફ્રિજમાં મૂકો અને એમાં બે અલગ અલગ લેયર સ્તર પડી જાય તો એ જરૂરથી પામ ઓઇલ થી અડલ્ટરેટેડ હોય છે. તો આવી રીતે બહુ સિમ્પલ ટેસ્ટ છે. નંબર વન, એ તો એક વાત ગઈ. બીજું હમ કે તમે જરૂરથી ફરિયાદ કરી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે કન્ટ્રીમાં, 2019 CP એક્ટ, જે હજી બહુ સશક્ત બનાવવામાં આવ્યું છે. અને FSSAI તો જે હેલ્પલાઇન્સ છે એમાં તમે તમારું જે ફરિયાદ છે એ હમ નોંધાવી શકો છો. અને એઝ અ કન્ઝ્યુમર તમે ગ્રાહક સુરક્ષાની જે સંસ્થાઓ છે જેવા અમારા CERC કન્ઝ્યુમર એડ્યુકેશન રિસર્ચ સેન્ટર જેવી સંસ્થા જે હમ વિના મૂલ્યે તમારું કમ્પ્લેન્સ રિઝોલ્વ કરતા હોય છે, ત્યાં પણ તમારું કમ્પ્લેન તમે લઈને આવી શકો છો. કાં તો ઓકે. હેલ્પલાઇન માં ફોન કરી શકાય, અથવા તો જે પોર્ટલ હોય છે FSSAI ની પણ કમ્પ્લેન્સની પોર્ટલ હોય છે, અને આપણા ગ્રાહક સુરક્ષાના બી કમ્પ્લેન્સ પોર્ટલ હોય છે. ત્યાં તમારું કમ્પ્લેન તમે બહુ જ ઇઝીલી તમે નોંધાવી શકો છો. અને ઇવન AMC અને FDCA જે છે, ફૂડ એન્ડ ડ્રગ્સ હમ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ત્યાં પણ તમારી કમ્પ્લેન તમે નોંધાવી શકો અને કાર્યવાહી થઈ શકે છે. પણ એના માટે આ બધી વસ્તુ માટે કન્ઝ્યુમર અવેરનેસ, કન્ઝ્યુમર ની જી જાગૃતિ બહુ જ અગત્યનું છે. બિલકુલ. કન્ઝ્યુમર જે આપણી જો ઇન્ડિયન મેન્ટાલિટી છે કે ઓછી પ્રાઇસ હોય હમ એટલે 500 રૂપિયા માટે કોણ લડે અને કોણ જાય અને કોણ ટાઈમ વેસ્ટ કરે, એવી એક હમ મેન્ટાલિટી છે. એના પોતાના રાઇટ્સ માટે, પોતાના હક માટે હજી આગળ નથી આવતા ચોક્કસથી. લડતા. હમ અને એના લીધે જ આવી બધી જે ઇન્સિડન્સીસ છે આ વધે છે. કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ પકડાઈશું તો પણ ક્યાં તો પેનલ્ટી આપીને છૂટી દઈશું, તો ક્યાં તો કન્ઝ્યુમર ઇઝ નોટ ડિમાન્ડિંગ સચ હમ ક્વોલિટી પ્રોડક્ટ. અને આગળ આવીને એમના હકની દે આર નોટ એક્સરસાઇઝિંગ દેર રાઈટ એન્ડ વળતર મેળવવાનું એ લોકો કોશિશ પણ નથી કરતા. જો કે આ બિલકુલ વળતર એમને અનિતાજી, અને એટલે જ ગ્રાહકોએ જાગવું પડશે. જો આ પ્રકારની નકલી જે ખાદ્ય પદાર્થ છે તે જો તેમના ખોરાકમાં લે છે તો તેમના ખોરાક
ની સાથે સાથે તેમનું જે છે તેમના ઉપર અસર પહોંચતી હોય છે. માટે જે પણ ખોરાક તે ખાઈ રહ્યા છે તે ખોરાક શું શુદ્ધ છે કે કેમ, જે પણ ખાદ્ય પદાર્થની વસ્તુ બહારથી ખરીદી રહ્યા છે તેનું પેકિંગ, લેબલ બધું જ ચેક કરવું જરૂરી છે. FSSAIનો પણ માર્ક ચેક કરવો જરૂરી છે કે તે માર્ક લગાવેલો છે કે નહીં. તો જ જઈને ગ્રાહકને ખ્યાલ આવશે કે આ વસ્તુ સાચી છે કે વસ્તુ ખોટી છે. અને જો ડુપ્લિકેટ વસ્તુ, જો શંકાસ્પદ વસ્તુ પણ તેમને જણાય છે તો ગ્રાહક જો ફરિયાદ કરશે તો આગળ કાર્યવાહી થશે. ફૂડ વિભાગ એક્શનમાં આવશે અને ફૂડ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે. આનંદિતાજી, સૃષ્ટિજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. ડે સ્પેશિયલમાં આજે વાત હતી કે નકલી ઘી જે અત્યારે પકડાયું છે, બ્રાન્ડેડ ઘીના જે ઝડપાય છે અને આ બ્રાન્ડેડના નામે નકલી ઘીનું જે વેચાણ થતું તે ઝડપાયું છે. આની સાથે ઘણી એવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ આપણે જોઈએ છે કે જે રોજબરોજ બજારમાં ખુલ્લેઆમ વેચાતી હોય છે, પરંતુ ગ્રાહકો સસ્તા ભાવના લાલચમાં આવીને જે વસ્તુ ખરીદી રહ્યા છે તે વસ્તુ તેમના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. તે તેમને ધ્યાન લેવાની જરૂર છે, કારણ કે સસ્તી અને ઓછા રૂપિયાવાળી જે પૈસાવાળી જે વસ્તુ હોય છે તે તેમના સ્વાસ્થ્ય ઉપર હાનિકારક રીતે હોય છે. અને ખાસ જે આ ખાદ્ય પદાર્થમાં ભેળસેળના કિસ્સા વધ્યા છે ત્યારે જાગૃત નાગરિક જે છે તે આ ખાદ્ય પદાર્થ વિશે પગલાં ભરી શકે છે, તે ફરિયાદ પણ નોંધાવી શકે છે. આની હેલ્પલાઇન નંબર પણ છે. જો શંકાસ્પદ વસ્તુ તેમને આવી ખાદ્ય પદાર્થમાં મળે છે તો તે ફરિયાદ નોંધાવીને આગળની પ્રક્રિયા પણ કરી શકે છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.